તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજ ફરી એક વખત ઘણા સમય બાદ આપણે એક નવો વિડીયો બનાવ્યો છે. રેવન્યુ તલાટીની ભરતી છે, તમને પણ ખબર હશે. ટોટલ મિત્રો તમને ખબર હશે 3000 પ્લસ એટલે 2800 પ્લસ પદ મિત્રો તમને ખબર હશે, પરંતુ ટોટલ તેમાં પદની વાત કરીએ તો 3437 પદ રહેવાના છે. એની પણ ચર્ચા કરીશું. ત્યારબાદ મિત્રો બીજા મહત્ત્વના ટોપિક્સ પણ છે આપણી પાસે. ટોપિક પણ જણાવી દઈએ કે પગાર તમને કેટલો મળશે, ઉંમર ધોરણમાં બદલાવ થયો છે મિત્રો નવા આરઆર પ્રમાણે, તો ઉંમર ધોરણ શું છે, અરજી ફી કેટલી છે, પસંદગી પ્રક્રિયા કઈ રીતે છે, મહત્ત્વના ડોક્યુમેન્ટ કયા કયા છે. ત્યારબાદ મિત્રો ફોર્મ ભરવાની શરૂઆત કઈ તારીખે થશે અને અંતિમ તારીખ કઈ છે, અને મહત્ત્વની બીજી જે પણ તારીખ હોય છે તે બધી માહિતી, પ્લસ મિત્રો જે પણ મહત્ત્વના ફોટાઓ છે તે, અને મિત્રો બીજી ઘણી બધી અપડેટો ઓફિશિયલી વેબસાઇટ એ બધું પણ તમને પ્રોવાઈડ કરી દેશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો મિત્રો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવી નાના મોટી અપડેટ સૌથી પહેલાં અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. મિત્રો ફૂલ ડિટેલનો વિડીયો રહેવાનો છે, એટલે વિડીયો લાંબો થાય તો પણ છેલ્લે સુધી જોજો, સ્કીપ કર્યા વગર. બધા મિત્રો ફક્ત તમારા 5 મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો, જેથી કરી તે પણ જોઈ શકે. તો હવે શરૂઆત કરીએ, સમય ન બગાડતા આગળ વધીએ. હવે મિત્રો તમારી સામે એક ઓફિશિયલી વેબસાઇટ છે કે જેના ઉપર તમને લઈને આવ્યો છે, અને મિત્રો ત્યાં જ બધી માહિતી છે તો એ બતાવીશું. આ વેબસાઇટ પણ મિત્રો તમારે કઈ વેબસાઇટ પર આપણા માહિતી સંપૂર્ણ માહિતી જોઈએ છે એ પણ તમને બતાવી દઈશું કે કઈ વેબસાઇટ પર તમારે જવાનું છે. તો તલાટી ભરતી 2025 ગુજરાત મિત્રો. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો, સંપૂર્ણ માહિતી હવે મળશે. રેવન્યુ તલાટીની મિત્રો ભરતી છે અહીંયા, બાકી આપણે ફક્ત તલાટી લખેલું હશે મિત્રો. ફૂલ ડિટેલનો આમાં પણ એક વિડીયોની લિંક હશે મિત્રો. ફૂલ ડિટેલનો ફોટો છે કે જેમાં ફોટોમાં તમને બધી માહિતી છે તે મળી જશે મિત્રો. ફોટોમાં જે પણ માહિતી છે એ બધી માહિતી તમને નીચે મળી જશે. તો આપણે જોઈએ PDF ડાઉનલોડ મિત્રો. PDF હજુ સુધી અહીં અપલોડ કરેલ નથી, કમિંગ સૂન લખેલું છે મિત્રો. ટૂંક સમયની અંદર PDF પણ, આ વિડીયો જ્યારે પણ અપલોડ થશે ત્યારે મિત્રો આપણે PDF પણ અહીંયા લગાડી દઈશું. ત્યારબાદ મિત્રો અહીંયા હવે આપણે જોઈએ ફાઇનલી કે આ જે પણ વેકેન્સી છે તે કોની છે, તો કે તલાટી મંત્રીની છે. આનું ઓર્ગેનાઇઝેશન કોણ કરે છે, GPSSB મિત્રોનું ઓર્ગેનાઇઝેશન કરે છે. ત્યારબાદ પોસ્ટનું નામ તો કે તલાટી મંત્રી, એટલે મિત્રો રેવન્યુ તલાટીઓ. ત્યારબાદ વાત કરીએ તો એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું છે, મોડ તો કે ઓનલાઈન એપ્લાય છે. ત્યારબાદ મિત્રો જો વાત કરવામાં આવે તો પછી મિત્રો આપણે વાત કરીએ કે આમાં કોણ કોણ એપ્લાય કરી શકે છે. તો મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે. હવે મિત્રો આવી જ રીતે મિત્રો નાની મોટી અપડેટ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. આવી જ રીતે ડિટેલમાં તમને બધી માહિતી મળતી રહેશે. હવે મિત્રો પહેલાં તો આપણે પગાર ધોરણે વાત કરી લઈએ. પહેલો ટોપિક હતો પગાર કેટલો, તો 19,950 રૂપિયા તમારે પર મંથ મિત્રો પગાર મળશે. ત્યારબાદ મિત્રો આપણે જે પણ તલાટી એટલે રેવન્યુ તલાટીની ભરતી છે તેમાં જગ્યા કેટલી, તો કે 3437 જગ્યાઓ છે. હવે મિત્રો આમાં એજ લિમિટની આપણે વાત કરીએ, તલાટી મંત્રીની એજ લિમિટ કેટલી હોવી જોઈએ મિત્રો, એની પણ ચર્ચા કરી લઈએ. તો મિત્રો એજ લિમિટ તમે અહીંયા જોઈ શકતા છો, 18 વર્ષ છે મિનિમમ, અને મેક્સિમમ 50 વર્ષ છે. જે પ્રમાણે એજ રિલેક્સેશન તમને લાગુ પડે તે પ્રમાણે તમને લાગુ પડશે. ત્યારબાદ વધુ જો મિત્રો તમારે ઓફિશિયલ માહિતી જોતી હોય તો અહીંયા તમને એક વિડીયોની લિંક પણ મળી જશે, જે સુધી મિત્રો લગાડેલી નથી. ટૂંક સમયની અંદર મિત્રો આપણે લગાડી દઈશું, તો ત્યાં ક્લિક કરી તમે વિડીયો પણ જોઈ શકશો. ત્યારબાદ મિત્રો હવે પૈસા તમારે કેટલા ભરવા રહેશે. ફોર્મ ભરવું હોય મિત્રો તો તમારા પૈસા કેટલા ભરવાના થશે મિત્રો. જનરલ OBC કેટેગરી છે એ બધાને મિત્રો 100 રૂપિયા, SC ST PWD અને મિત્રો ફિમેલને નીલ એટલે 1 પણ રૂપિયા ભરવાનો નથી થતો. ત્યારબાદ મિત્રો તમારા પૈસા કઈ રીતે આપવાના છે, તો ઓનલાઈન જ આપવાના રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો આમાં ટોપ ન્યૂ વેકેન્સી છે ધોરણ 10 માટેની મિત્રો, એની પણ ચર્ચા કરી લઈએ. તો મિત્રો અહીંયા એટલા માટે ટોપ 10, 12 અને લખેલું છે કારણ કે એક તલાટી કમ મંત્રીમાં છે. ત્યારબાદ મિત્રો પોલીસ બેડામાં પણ એક સારી એવી ભરતી છે, અને મિત્રો હોમગાર્ડની પણ ભરતી છે. ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડની ભરતીના મિત્રો વિડીયો જોવા માટે તમારે અહીંયા ચેક નાવ છે ત્યાં મિત્રો ક્લિક કરશો તો તમે તે વિડીયો પણ જોઈ શકશો. કારણ કે આ માહિતી એટલા માટે આપીએ કારણ કે જે પણ ઓફિશિયલ વેબસાઇટ છે તેની લિંક પણ મિત્રો તમને પ્રોવાઈડ કરી દેશું. તો તમે અહીંયા આવશો એટલે આ જોઈ લેજો, અહીંથી મિત્રો તમને મળી જશે. ત્યારબાદ મિત્રો તલાટી મંત્રીનું જે પણ સિલેક્શન પ્રોસેસ છે તેની વાત કરીએ. સૌપ્રથમ વિતરણ તમારી લેખિત પરીક્ષા છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન, અને મિત્રો બીજી અપડેટ છે જે તમને જ્યારે પણ ઓફિશિયલી નોટિફિકેશન આવશે તેમાંથી પણ મિત્રો બતાવી દઈશું. હવે મિત્રો અહીંયા તલાટી મંત્રીની એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો મિત્રો 12 પાસ પહેલાં હતું કે તમને ખબર હોય નવા આરઆર આવ્યા તો મિત્રો એમાં 12 પાસની જગ્યાએ ઓનલાઈન ગ્રેજ્યુએશન કરી નાખેલું છે. તલાટી મંત્રી મિત્રો સિલેબસ અહીં નીચે આપેલો છે, એ પણ તમે જોઈ શકો છો કે વિષય, માર્ક્સ, પ્રશ્ન અને સમય. ગુજરાતી ભાષાના ગ્રામરના 35 માર્ક્સ છે, 35 પ્રશ્ન છે. ત્યારબાદ મિત્રો ગણિતની વાત કરીએ તો 15 માર્ક્સ છે અને 15 પ્રશ્ન છે. અંગ્રેજી ગ્રામરના 15 માર્ક્સ, 15 પ્રશ્ન. મિત્રો તમને 1 કલાકનો સમય મળશે. હજુ છે મિત્રો ટોટલ 100 માર્ક્સનું પેપર રહેવાનું છે.
જનરલ નોલેજના 35 જનરલ નોલેજ અને રિઝનિંગના 35 પ્રશ્નો હશે અને 35 માર્ક્સ હશે. અને મિત્રો અહીંયા તમે જોઈ શકતા હશો તો ટોટલ 100 પ્રશ્નો અને 100 માર્ક્સ રહેવાના છે. આ પ્રમાણે મિત્રો તેનો સિલેબસ પણ છે. મિત્રો આ સિલેબસ આપવાનો હેતુ એ જ છે કે જો તમે સારી રીતે સિલેબસ કવર કરી લો છો તો મિત્રો તમે સારા એવા માર્ક્સ પણ કવર કરી શકો છો. ત્યારબાદ મિત્રો ન્યૂ આરઆર જે આવેલા હતા એની પણ અહીંયા થોડીક ડિટેલ આપી દઈએ છીએ. તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી નાના મોટા અપડેટ સૌથી પહેલાં અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મિત્રો સરકારી નોકરી તૈયાર માટે રેવન્યુ તલાટીના નવા આરઆરમાં મિત્રો શું તો કે મિનિમમ જે પણ શૈક્ષણિક લાયકાત સ્નાતક કરી દીધેલી છે. ત્યારબાદ મિત્રો મહેસૂલ વિભાગ દ્વારા ભરતી નિયમ અંગે નોટિફિકેશન આવશે અને મિત્રો વયમર્યાદા 33ની જગ્યાએ 35 છે. મિત્રો એ પ્રમાણે નવા આરઆર અને હવે મિત્રો કયા ડોક્યુમેન્ટ જોશે તલાટી કંપની માટે એ મહત્ત્વના જે પણ ડોક્યુમેન્ટ છે મિત્રો તેની વાત કરીએ તો અહીંયા તમે આ 3 ને 3 ટોટલ 6 ડોક્યુમેન્ટ છે મિત્રો. 1 2 એટલે મિત્રો ટોટલ 6 ડોક્યુમેન્ટ છે. આ બધા 6 ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જ જોઈએ મિત્રો એ પ્રમાણનું છે. ત્યારબાદ તલાટી કમ મંત્રી પરીક્ષામાં તમે એપ્લાય કઈ રીતે કરી શકો છો તો મિત્રો એ માહિતી પણ અહીંયા આપેલી છે. અને મિત્રો બીજી વાત કરીએ તો એ માહિતી તમે અહીંયા જોઈ લીધી હશે. એના પછી જો મિત્રો વાત કરીએ તો આખી માહિતી આમાંથી. ત્યારબાદ મિત્રો મહત્ત્વની તારીખોની વાત કરીએ તો તમે મિત્રો તમે ફોર્મ ક્યારથી ભરી શકશો એ મિત્રો મહત્ત્વનું છે. તો 28 જુલાઈથી તમે ઓફિશિયલી ફોર્મ ભરી શકશો 30 સપ્ટેમ્બર સુધી. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો મહત્ત્વની જે પણ માહિતી છે જેમ કે અહીંયા આ વેબસાઇટની બધી લિંક પણ આપેલી છે. અહીંયા તમે ક્લિક કરશો એટલે તમે સીધા એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો અહીંયા મિત્રો અહીંયા ચેક ના ઉપર એટલે તમે સીધા એપ્લાય કરી શકશો. ઓફિશિયલી વેબસાઇટ પણ અહીંયા છે. ત્યારબાદ મિત્રો મહત્ત્વની માહિતી છે તેનો એક વિડીયો ઓફિશિયલી છે તે પણ અહીંયા તમે જોઈ શકશો. ત્યારબાદ મિત્રો અહીંયા તમે ક્લિક કરશો એટલે એક યુટ્યુબ ચેનલ ખુલશે કે જ્યાં મિત્રો તમને આવી નાના મોટા અપડેટ સૌથી પહેલાં મળતી રહેશે. અને મિત્રો અહીંયા બીજી જે પણ આમાં તમને કયા એવા અમુક પ્રશ્નો છે જેના જવાબ પણ તમને ઉપર મળી ગયા છે તો એ બધી એ પણ માહિતી છે. જો મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયો લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવી નાના મોટા અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. મિત્રો આપણે જેટલા પણ ટોપિક લખેલા હતા એ બધા ટોપિક પણ આપણે આવરી લીધેલા છે. અને મિત્રો હવે આ ઓફિશિયલી વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઓફિશિયલી વેબસાઇટ કરીને લખેલો છે સરકારી નોકરી ઓફિશિયલ સરકારી નોકરી official.com વેબસાઇટનું નામ છે મિત્રો. એટલે તમારે તે વેબસાઇટ ઉપર સીધું જ આપણી ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી વયું જવાનું છે. તો ત્યાં ક્લિક કરીને આખું આજે પણ નોટિફિકેશન હતી તે જોઈ લેજો. તો મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.